તો આ તરફ વડોદરાના વાઘોડિયામાં જ્વેલર્સના વેપારી સાથે લૂંટનો મામલો. મધ્યપ્રદેશની કુખ્યાત વાસુનિયા ગેંગના 2 શખ્સની ધરપકડ થઈ છે. ગેંગના ફરાર અન્ય 4 સાગરીતો પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરાયા છે. વડોદરા પોલીસનું મધ્યપ્રદેશ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે 200 કિલોમીટરના માર્ગ પર 400 જેટલા સીસીટીવી પણ ચકાસ્યા. વાઘોડિયાથી જાંબુઆ જિલ્લા એમપી સુધી આ 200 કિલોમીટરથી વધારે રૂટની ઉપર 450થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરીને આ આખું આરોપીઓનું જો રૂટ છે તેનું પર્દાફાશ કરવામાં આવ્યું છે. આ જો ગેંગ છે તે જાંબુઆ જિલ્લાની વાસુનિયા ગેંગ તરીકે ઓળખાય છે અને એની અંદર ગેંગના 2 મુખ્ય આરોપી પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા છે. એ સિવાય બીજા 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના ભુલેશ વાસુનિયા નામના સાગરીતની પત્નીની ગોરજ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી અને તે સમયે વાઘોડિયા શહેરમાં આરોપીઓને જવાનું થયું હતું અને બાદમાં લૂંટનો પ્લાન બનાવ્યો. ઘટનાના 1 દિવસ પહેલાં આ લોકો ગોરજ કેન્સર હોસ્પિટલની અંદર રાત્રે રોકાણ કર્યું હતું. ધુલેશ ઉર્ફે દિલીપ વાસુનિયા જો છે એમની વાઈફનું ઇલાજ આ હોસ્પિટલની અંદર ચાલતું હતું અને એ ઇલાજ દરમિયાન એ ખરીદી કરવા માટે ઘણી વખત વાઘોડિયા ટાઉનની અંદર આવતો હતો અને આ ગેંગની જૂની એમો છે કે ભાઈ જ્વેલરીના શોરૂમ ઉપર કે જ્વેલરીના દુકાન ઉપર કે માણસો ઉપર એવી રીતે અસોલ્ટ કરવાનું અને સોના દાગીના જો છે લૂંટીને ભાગી જવાનું. ઉલ્લેખનીય છે કે વાઘોડિયામાં ડીસી જ્વેલર્સના માલિક જિગ્નેશ પોલા દુકાન બંધ કરીને ઘરે જતા હતા ત્યારે બાઇક પર આવેલા 3 શખ્સે વેપારીને માથામાં લાકડાના ફટકા માર્યા હતા અને સોના ચાંદીના દાગીના તથા 5 લાખની રોકડ લઈ લૂંટારૂ ફરાર થયા હતા. પરંતુ લૂંટારાઓની બાઇક ડ્રેનેજ સાથે અથડાતા ત્રણેય નીચે પટકાતા બાઇક મૂકીને ભાગી છૂટ્યા હતા.